શું તમે જાણો છો કે જો કોઈ સાંસદ એટલે કે એમપી સંસદમાંથી સસ્પેન્ડ થાય તો તેની પાસે કયા અધિકારો બાકી રહે છે? હાલમાં જ બજેટ સત્ર દરમિયાન 8 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પણ શું આ સાંસદો હવે જનતાના અવાજ ઉઠાવી શકશે? ચાલો જાણીએ. તો સૌથી પહેલા જાણીએ કે સસ્પેન્શન કેમ થાય છે. સંસદની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવાની જવાબદારી સ્પીકરની હોય છે. લોકસભાના નિયમ 373 અને 374 મુજબ જો કોઈ સભ્ય હંગામો કરે, કાગળો ઉછાળે અથવા સ્પીકરની સૂચનાનું ઉલ્લંઘન કરે તો તેમને સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરી દેવાય છે. સસ્પેન્ડ થયા પછી સાંસદ પાસે કેટલાક અધિકારો નથી રહેતા, જેમ કે સદનમાં પ્રવેશની મનાઈ, તે લોકસભા કે રાજ્યસભાના ચેમ્બરમાં પ્રવેશી નથી શકતા. પ્રશ્ન પૂછવાનો અધિકાર, તે સરકારને કોઈ સવાલ નથી પૂછી શકતા કે ચર્ચામાં ભાગ પણ નથી લઈ શકતા. સમિતિની બેઠકો, તે સંસદીય સમિતિની કોઈ પણ બેઠકમાં હાજર પણ નથી રહી શકતા. મતદાન, કાયદો બનાવવા માટે થતા મતદાનમાં પણ તે ભાગ નથી લઈ શકતા. ટૂંકમાં તે જનતાના મુદ્દા ઉઠાવવાનો અધિકાર તે સમય પૂરતો ગુમાવી દે છે. હવે વાત કરીએ કે આ નિલંબન ક્યારે પૂરું થાય છે. તો સામાન્ય રીતે સત્ર પૂરું થતાની સાથે નિલંબન આપોઆપ પૂરું થઈ જાય છે. પણ જો વહેલા પરત આવવું હોય તો સદનમાં પ્રસ્તાવ પસાર કરવો પડે અને સ્પીકરની મંજૂરી લેવી પડે. લોકશાહીમાં વિરોધ જરૂરી છે, પરંતુ શું સ્પીકર પર કાગળો ઉછાળવા યોગ્ય છે? તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવો અને આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.